સુતજી કહે છે 88,000 ઋષિઓ ને ઋષિઓ, માનવ માત્રનું કલ્યાણ સત્સંગ કરવાથી થાય છે. ત્યાર પછીનો બીજો સવાલ છે, અવતારોનું પ્રયોજન શું? જરા કથામાં આવે પાછું ધ્યાન આપજો. આપણો બીજો પ્રશ્ન હતો, ભગવાન અવતાર શા માટે લે છે? ભગવાનના અવતારોનું પ્રયોજન શું? રક્ષાણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારણી તત્સૃણુષ્વા મયા ખ્યાતમ યથા વક્ત કથયામિ તે. જ્યારે જ્યારે આ સંસારમાં અવતાર લેવાની એવી આવશ્યકતા પડે ત્યારે એ અવતારોના કારણો કંઈક પણ હોઈ શકે, બિલગ બિલગ. દરેક જન્મોના અવતારોના જુદા જુદા કારણો છે, અથવા તો એક એક અવતારોના ઘણા બધા કારણો છે. એ તો તમે શાસ્ત્રોમાં જાઓ તો, દાખલા તરીકે રામચરિત માનસની વાત કરું તો રામ જન્મના 5 કારણો તુલસીએ માનસમાં વર્ણવ્યા છે. 5 કારણ પછી રામ જન્મ થાય. ટૂંકમાં કહું તો તુલસીએ લખ્યું છે, જબ જબ હોય ધર્મ કી હાની બાઢહી અસુર અધમ અભિમાન. જબ જબ ધર્મ કી હાની બાઢહી અસુર અધમ અભિમાન. તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહુ નાથ સજ્જન કર પીરા. વિવિધ શરીરા હરહુ નાથ સજ્જન કર પીરા. જબ જબ હોય ધર્મ કી હાનિ તબ તબ ધરી વિવિધ શરીરા. ક્યારેક માછલી બનીને, ક્યારેક કચ્છપ બનીને, ક્યારેક વરાહ બનીને, ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ, ક્યારેક જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપની જરૂર પડે, પણ એના મૂળમાં બીજું કોઈ કારણ નહીં, માત્ર ને માત્ર પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. યદા યદા હિ ધર્મસ્ ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે અધર્મ ઉછળે એ વખતે અધર્મનો વિનાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્મા અવતરિત થાય. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો અવતારોનો હેતુ નિશ્ચિત નથી, પણ મૂળમાં ધર્મનું સ્થાપન કરવા માટે અને અધર્મનું ઉત્થાપન કરવા માટે ઈશ્વર અવતરિત થયા છે અને થતા રહેશે. જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપની જરૂર પડી ત્યારે ત્યારે તેવા તેવા સ્વરૂપે આવી અને ધર્મની સ્થાપના ઈશ્વર કરે છે, પરમાત્મા કરે છે. પણ મહાભારતનો જો મત આપો તો ભીષ્મ દાદાએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની સ્તુતિમાં સન્મુખ સ્તુતિ કરી છે. ભગવાન કૃષ્ણ સામે ઊભા છે અને બાણ સૈયા ઉપર સુતેલા ભીષ્મ અંતકાળે પરમાત્માની સ્તુતિ કરે. 6 મહિના સુધી બાણ સૈયા સુતાતા અને આ છેલ્લો દિવસ ભગવાન દર્શન આપવા માટે આવ્યા. એ વખતે ભીષ્મએ સ્તુતિ કરી અને સ્તુતિમાં ભીષ્મએ કીધું છે, પ્રભુ મને ખબર છે તમે શું કામ આવ્યા છો. કૃષ્ણને સન્મુખ કહે છે, હે દ્વારિકાધીશ, તું આ સંસારમાં શું કામ આવે છે એની મને ખબર પડી ગઈ. તું ક્યારેય ભક્તોને તારવા માટે કઈ આવવાની જરૂર નહીં, રાક્ષસને મારવા માટે તારે આવવાની જરૂર નહીં. બધા કામ ત્યાં બેઠો બેઠો તું એકલો કરી શકે છે. માત્ર વિચાર કરે કે ભીષ્મ મરી જાય તો આ સંસારમાં જેટલા પણ ભીષ્મો હોય, કરોડો ભીષ્મ એક સાથે હતા નહોતા થઈ જાય. ઈ તું, પણ તું પાછો અવતાર લઈને મને દર્શન આપવા માટે મારી સામે આવ્યો છો, તો આજ હું તને કારણ તારા મોઢે તને કહી દઉં, હે કૃષ્ણ સ્વસુખ મુપગતે ક્વચિદ વિહરતુમ
તું તારા નિજ આનંદ માટે અવતાર લઈ લે છે, તને કોઈ કારણ હોતું નથી. અને આ વાત મને ગળે ઉતરે એવી છે, તમને ગળે ઉતરે તો ઉતારી દઉં. ભગવાન ક્યારેય કોઈ કામ માટે આવતા જ નથી, પોતાની મોજ લૂંટવા માટે આ ધરતી ઉપર આવે છે. એમ વૈકુંઠના માલિકને જ્યારે વૈકુંઠથી કંટાળે ને ત્યારે એ આનંદ લૂંટવા માટે આ ઘાસ ઉપર બેહી અને મારીને તમારી હારે ખાટું પાણી પીવા માટે આવે છે. આ કહે છે ભીષ્મ દાદા, એ પ્રભુ તમે તમારા નિજાનંદ માટે અવતરિત થાવ છો. આ ભીષ્મ દાદાનો મત છે. તો અવતારનો હેતુ માત્ર ને માત્ર સનાતન ધર્મની સ્થાપના કરવા માટે ઈશ્વર અવતાર લે.